સુરત શહેરના અઠવા ગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામના મેદાનમાં ચાલી રહ્યો છે રાજકોટનો નંબર 1 રોયલ લોકોનો રોયલ મેળો, જેની મુલાકાત G24 ન્યૂઝ ચેનલ દ્વારા લેવામાં આવી હતી, જેમાં હકડેઠઠ માનવમેદની જોવા મળી હતી. કારણ કે આ વખતે નવું નજરાનું ગ્લો ગાર્ડન છે તે જોવા માટે સુરતીજનો આવતા શું કહ્યું તે આપણે સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, G24 ન્યૂઝ ચેનલ ટીમ ફરી પાછી આવી ગઈ છે સુરત શહેરના વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં, જ્યાં રાજકોટનો નંબર 1 રોયલ લોકોનો રોયલ મેળો અત્યારે આવી ચૂક્યો છે. સૌપ્રથમ આપણે મુલાકાત લેશી ગ્લો ગાર્ડન, જે અમદાવાદ BAPS જે પ્રમુખ સ્વામી મહોત્સવ હતું જેમાં ગ્લો ગાર્ડન હતું, તે ગ્લો ગાર્ડન અહીંયા પણ રાખવામાં આવ્યું છે. આપણે શરૂઆત કરીએ ગ્લો ગાર્ડનથી. મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમ રાજકોટનો નંબર 1 રોયલ મેળો વનિતા વિશ્રામમાં છે, તેમાં છે. અત્યારે મેળાની મુલાકાત લેવા માટે અનેકો લોકો આવ્યા છે, તેમાંથી એક કપલ પણ આ ફેમિલી સાથે આવ્યું છે. આપણે તેમને મળીએ. નમસ્કાર. હાજી, જનકભાઈ ગૌરવ મહારાજ. હા જનકભાઈ, મેળો કેવો લાગ્યો? બહુ સુંદર. પહેલી જ વાર મેળામાં આવ્યો છું, પરિવાર સાથે ઘણો જ આનંદ થયો. બધાએ આવવા જેવું છે અને જોવા જેવું છે. કેટલા વર્ષે મેળામાં પહેલી વાર આવ્યા? હું લગભગ 40-50 વર્ષ પહેલા. 40 વર્ષનો પહેલાનો મેળો અને અત્યારે મેળામાં ઘણો ફેર છે. ઘણો સુંદર છે. ચકડોળમાં બેઠા કે જોયો? ન જોયો ખાલી બધો. આપનું નામ? મારું નામ પૂર્ણિમાબેન દવે છે. હા, હું પણ 20 વર્ષ પછી મેળામાં આવી છું. કેવું લાગ્યું? મેળો મને બહુ સારો લાગ્યો. મજા આવી મેળામાં? બહુ મજા આવી. 2023 પ્રમાણે બહુ સારું જ છે. નાના બાળકો સાથે પણ આવ્યા છે, આપણે તેમને પણ મળીએ. જી, આપનું નામ? જાનવી દવે. તમને મેળો કેવો લાગ્યો? મને તો બચપનથી મેળો ગમે છે. બચપનથી અમે અંકલ સાથે આવીએ છીએ. તે સ્ટીલ હજુ આવું છું, ભલે મોટા થઈ ગયા તો પણ બચ્ચાઓની સાથે એન્જોય કરીએ છીએ. દરેક ચકડોળ બેઠી. ચક્કર નથી આવ્યા? બિલકુલ નહીં, પહેલેથી બેસતા આવ્યા છીએ. ખરેખર મિત્રો, ચકડોળની અંદર તમારે બેસવાનો આનંદ લેવો હોય તો રાજકોટનો નંબર 1 રોયલ મેળો સુરતના વનિતા વિશ્રામમાં આવ્યો છે, એમાં તમારે ખરેખર મુલાકાત લેવી રહી. આવો બીજા પણ સહેલાણી છે, આપણે તેમને મળીએ. મિત્રો, આ રોયલ મેળો નાના બાળકોથી લઈને મોટેરા સુધીનો છે. અત્યારે બાળકોના ચહેરા પર અનેરી ખુશી છે, કારણ કે તે પોતાના પપ્પા મમ્મી સાથે અત્યારે અહીંયા મેળામાં અને એમને ટોયસ પણ લીધેલું છે. જે આપનું નામ? તમારું નામ શું? મારું નામ જોલી છે. હે, આ તે આ હમણાં લીધું તે કેવું લાગે છે તને? બીજા કયા રમકડા લેવા છે તારે? તું સ્કૂલમાં જાય છે?
કેટલું ભણે છે? નર્સરી. હે કાંઈ બોલતા સ્કૂલમાં કોન્ટ્રીબ્યુ કાંઈ બોલે છે? હા. હે બોલતો બોલો. મેળો કેવો લાગ્યો? મારું નામ ગોરસિયા જોડી છે. મારા ડેડી નામ ચિરાગભાઈ છે. મમ્મી નામ મિત્તલબેન છે. ને મેળામાં આવી છો તું, હે ને? ઓકે. હાજી, આપનું નામ? ગોરચિયા ચિરાગ, ક્યાં રહેવાનું? મોટા વરાછા. મોટા વરાછાથી અહીંયા આવ્યા છો. કેવું લાગે છે રોયલ મેળો? સારું છે, શું બહુ ખરીદી સરસ કરી? છે. શરૂઆત જ છે. શરૂઆત જ છે, હેનરી જ છે હજી. અચ્છા. જી, આપનું નામ? મારું નામ મિત્તલબેન છે. હા, શું કહેવા માંગો છો? મેળાની અંદર આવ્યા છો. આ મેળાની અંદર આવીને અમને બહુ ખુશી અને આનંદ તમે પણ મજા નાના આવે હશો છે. ત્યારે મેળામાં આવવાનું વેન કરતા હશો કે? હા, શું લેતા હતા ત્યારે? બહુ બધા ટોયસ લેતા હતા. બીજા પણ નાના બાળકો ફેમિલી સાથે આવ્યા છે, આપણે તેમને મળીએ. જી, આપનું નામ? મિશ્રી. કેટલો અભ્યાસ કરો છો? પાંચમામાં આવી. કયા રહેવાનું? મોટા વરાછા. મોટા વરાછા. મેળો કેવો ગમ્યો તમે? ખૂબ સરસ. શું લેવાના છો હવે? રમકડા. રમકડા. અને ચકડોળમાં બેસવાના? હા. અચ્છા. હાજી, આપનું નામ? કેતનભાઈ. કેતનભાઈ, કેવો લાગ્યો રોયલ મેળો? બહુ સરસ, મજા આવે એન્જોય. તમારા મિત્રોને શું કહેશો મેળા બાબતે? બધા આવજો એમ. અશ્વી અશ્વિક, ક્યાં રહેવાનું? કાપોદ્રા. કાપોદ્રાથી અહીંયા આવ્યા છો, કેવો લાગ્યો છે વનિતા વિશ્રામનો મેળો? બહુ મજા આવે છે, શું ખરીદી કરવાનું વિચાર કરીને આવ્યા છો? બધું જ. બધું ખરીદી? તો એના માટે ટેમ્પો જોશે. જી, આપનું નામ? માય નેમ ઇઝ જાનવી. શું કહેવા માંગો છો મેળાની મુલાકાતમાં? હજુ તો અમે લોકો એન્ટર જ થયા છે. આગળ જોતા આટલામાં જ એવું લાગે છે કે બહુ ફાઇન લાગે છે. બચ્ચાઓને બહુ મજા આવશે. અમે ફેમિલીમાં આવેલા છીએ તો બચ્ચાઓ પણ સાથે છે. મુલાકાત લીધી? 6 મંથ જેવું થઈ ગયું નાના છે. હશો, ત્યારે મેળામાં આવતા ત્યારે શું વધારે લેવાનું કહેતા હતા મમ્મી? મને તો વધારે શોપિંગ કરીને અત્યારે તો ઇયરિંગ્સ વધારે ગમે. મિત્રો, આમ તો નાનેરાથી લઈને મોટેરા સુધીની પસંદ ખટાશ હોય છે અને અહીંયા અથાણું પણ છે રોયલ મેળામાં. આપણે એમને મળીએ. ये आपका नाम? रवा भाई, कहाँ रहने का है? मैं यहीं पे जाता हूँ, लोकल में ही। अच्छा, कौन सा आपको ये आचार है, कौन सा पसंद है? ये मिर्ची वाली अचार और आम के अचार बहुत अच्छे भैया के पास बहुत सारे वैरायटीज़ है। हाँ। और मतलब लेने का था एक दो ही वैरायटी, लेकिन यहाँ पे आने के बाद कंफ्यूज हो गया अच्छा, कि 4-5 वैरायटी लेना पड़ेगा लगता है। ठीक है, मुंह में अच्छा पानी लगता भी आ है। जाता है। हाँ, बिल्कुल। अब तो हाँ। एक टेस्ट करने के बाद और समझ में नहीं आता क्या है। हाँ जी, आपका नाम? हाँ, क्या आपको पसंद है, कौन सा अचार पसंद है? हाँ, कैसा स्वाद रहा है इसका? मीठा है, खट्टा है? खट्टा मीठा. મિત્રો, આમ તો મહિલાઓને ખાટું મીઠું વધારે પસંદ હોય છે અને તે પ્રમાણે આચાર પણ રાખવામાં આવે છે. આ રોયલ મેળાની ખરેખર મુલાકાત લેવી રહી. આવો હવે આપણે આગળ મળીએ. મિત્રો, રોયલ મેળાની અંદર એક એકથી ચડિયાતી ગેમ્સ છે. અહીંયા ઓનલી ફોર 6 વખત, એટલે કે 6 નંબર જે છે એકી સાથે 6 વખત આ બોલ 6 નંબરમાં પડે તો સામે બુલેટ છે એ આપણે જીતી શકીએ છીએ. હું પણ ટ્રાય કરું કે બુલેટ આપણે કેવી રીતે જીતીએ. આ બોલ આપણે નાખીએ છીએ. 1 નંબર 4 6 બુલેટ તો ગયું મારા હાથમાં એવું લાગે છે મને. આમાં શું આવે છે? किलो टोटल था टोटल कितना हुआ? तेईस में क्या मिलता है? મિત્રો,
23 નંબર પર નસીબમાં હતું નાના બચ્ચા હોય તો એના માટે બુલેટ નથી આપણા નસીબમાં, એટલા માટે હવે આનાથી સંતોષ માનવો પડે. આવો હવે આપણે ચકડોળમાં જઈએ. મિત્રો આપણે સ્ટોલોની તો મુલાકાત લીધી, ખરીદી પણ કરી. હવે આપણે ચકડોળની મુલાકાત લઈએ. કેવી ચકડોળ છે, કેવું લાગ્યું લોકોને આપણે મળીએ. હેલો, ફેની જરીવાલા. ક્યાં રહેવાનું? ભટાર. ભટારમાંથી અહીંયા આવ્યા ચકડોળમાં બેઠા. યસ. કઈ ચકડોળમાં બેઠા? ડાયમંડ વાલી, પછી એની બાજુમાં જે છે તે, અને આવ્યા કઈ? ના ના. મજા આવી? યસ. હાર્દિક જરીવાલા. તમે કઈ ચકડોળમાં બેઠા? એ પહેલી સાઈડ જે ઉપર જવાની છે એવી છે. મજા આવી. બંસ બોર્ડરવાળા. તમે કઈ ચકડોળમાં? હા, એમની સાથે જ ત્યાં. અરે એકમાં જ બેઠા છો? હા, ફેમિલી. ચકડોળ પાછળ દેખાય એમાં? ના ના નથી. અમે આ ડાયમંડમાં બેઠા અને આ મેરીગો રાઉન્ડમાં. બહુ મજા આવી છે. બહુ મજા આવી. હા, ડાયમંડની બાજુવાલામાં બેઠેલા. બધા એક જ ચકડોળ હા, નહીં મળે એવું. આ ચકડોળમાં બેઠેલા છે. હા, બહુ સરસ. હો. હેલો, આરતી. મોટા વરાછા. ચકડોળમાં બેઠા યા, મોટા ચકડોળમાં. હા, યસ યસ, બહુ જ મજા આવે. રંજન. તમને કઈ ચકડોળ પસંદ? ગોળ ફરે. નહીં નહીં, મજા આવી, બહુ મજા આવી. બહુ મજા આવી મેળામાં. મજા જેવું છે ને, જો ઇનામ જીતો બોટલ. અરે 50 રૂપિયામાં, 100 રૂપિયામાં 2, 100માં 2. બહુ મજા આવી ગઈ ભાઈ. મિત્રો, આવો આનંદ ફક્ત રોયલ લોકોના રોયલ મેળામાં જ મળી શકે છે. કેવો છે કે ચકડોળમાં તો બેઠા, સાથે સાથે ઇનામ પણ જીતા, એની વધારે ખુશી છે. બીજા પણ મહાનુભાવોને આપણે તેમને મળીએ. મિત્રો, રોયલ મેળામાં ભૂંગળા બટેકાનો પણ સ્ટોલ છે. ભૂંગળા બટેકાના જે સ્ટોલ ધારક છે આપણે તેમને મળીએ. મારું નામ હિતેશભાઈ છે, હિતેશભાઈ કોટેચા, મિની બજાર વરાછા ચોપાટની સામેની દુકાન છે, જય જલારામ ભેળ. સરસ છે. अरे वो एकदम फाइन खाते हैं, बहुत बोलते, अरे हम बहुत एकदम फाइन बोलते हैं कि हाँ एक खाएगा दूसरी मांगते हैं. તો આપણે પણ સ્વાદ લઈએ કે તેનો કેવો સ્વાદ છે. વાહ, ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેકાનો સ્વાદ જો લેવો હોય તો રોયલ મેળામાં તમને આવવું પડે. એમ ઘરે બેસીને ભૂંગળા બટેકા ન ખવાય.
રાજકોટનો નંબર 1 રોયલ લોકોનો રોયલ મેળો વનિતા વિશ્રામમાં છે, ત્યારે ટિકટોક સ્ટાર ગુરુ અત્યારે આવી રહ્યા. પારું નથી આવ્યું. શા માટે પારું નથી આવ્યું? આપણે મળીએ ગુરુને. ભાઈ આજે એ નથી આવી હારે, પણ તમે જોવો છો મારી ખુશી, ઉમંગ બહુ છે આજે ઉમંગ ઉત્સાહ એમ કહેવાય ને કે મોજે મોજ છે. પણ એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો પારું સુધી પહોંચવો ન જોઈએ. તો શું થાય? એ તો બધાને ખબર જ છે, જોક્સ પાર્ટ. પણ બધાને ખબર જ છે કે ભાઈ આ રોયલ લોકોનો રોયલ મેળો નિલેશભાઈ તુરખિયા અને મહાવીર ગ્રુપ દ્વારા આયોજિત આ મેળો દર વખતે કંઈક નવીન કંઈક સ્પેશિયલ આપે છે. આ વખતે પણ ગ્લો ગાર્ડન આપણે આપેલું છે. લાસ્ટ ટાઈમ આપણી થીમ હતી દુબઈ. તો અને તમે જોઈ શકો છો કોઈ નાનો મોટો મેળો નથી, પણ બહુ વિશાળ મેળો. અને જે લોકો પણ અહીંયા આવશે 100% એક એમ કહેવાય ને કે મોજ 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 લઈને ઘરે જશે, એ વાત પાકી છે. મિત્રો, સુરત શહેરની અંદર મેળા તો અનેકો આવી અને ગયા, પરંતુ આ રોયલ લોકોનો રોયલ મેળો કાંઈક અનોખો છે. ખરેખર હજુ પણ તમારી પાસે સમય છે રોયલ લોકોના રોયલ મેળામાં તમારે આવવાનો. મિત્રો, રાજકોટનો નંબર 1 રોયલ લોકોનો રોયલ મેળો જે સુરત શહેરના વનિતા વિશ્રામ ખાતે અત્યારે ચાલી રહ્યું છે, તેની મેં તો મુલાકાત લીધી. તમે જો બાકી રહી ગયા હોય તો આજે જ મુલાકાત લો, કારણ કે અહીંયા અનેકો ચકડોળો છે, અનેકો ખાણીપીણીના સ્ટોલો છે, સાથે સાથે ખરીદી માટેનું પણ એક ઉત્તમ સ્થાન એટલે રોયલ લોકોનો રોયલ મેળો. જે 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ, સુરત.